વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના આપણા લેક્ચરની અંદર હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કોયડાઓ ની ગણતરી કરતા હતા. આજે આપણે ત્યાંથી જ આગળ વધવાના છીએ. લાસ્ટ ટાઈમ મેં તમને બે કોયડાઓ કરવા માટે આપેલા હતા અને આઈ થિંક બધાએ કમ્પ્લીટલી કર્યા હશે જાતે અને આન્સર મેળવ્યો હશે. ક્લિયર? હવે આગળ ઉપર આપણે ચર્ચાની શરૂઆત કરીએ. એક કોયડો આપણે બાકી હતો, લખાણ સંબંધી ક્વેશ્ચન. લખાણ સંબંધી ક્વેશ્ચન ની અંદર 3.4 બરાબર શું કહેવા માંગે છે જોઈએ. બરાબર 3.4 નંબરના જે ક્વેશ્ચન છે એની અંદર તમે જોશો તો pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. તમને pH આપેલી છે, pH = 10 અને તમને માંગેલું છે આ દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન ધ્રુવનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નો મતલબ આપણે શું કરીએ છીએ? રિડક્શન પોટેન્શિયલ. બરાબર. અને અહીંયા સાંદ્રતા જે છે એ કંઈક જુદી હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે આ જે પોટેન્શિયલ હશે એ કેવો હશે? બિન પ્રમાણિત હશે. બરાબર. એટલે આપણે 0 નહીં કરીએ અને અહીંયા શું લખી નાખીશું? 2H + H2 અથવા H+ અને 1/2 H2 પણ તમે લખી શકો = ? ઓકે, બસ તો આમાં અઘરું કઈ છે નહીં. બરાબર. તમારી પાસે છે જ સૂત્ર, નન્સનું સમીકરણ આપણી પાસે છે રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટેનું, તેનો જ ઉપયોગ આપણે કરવાના છે. બરાબર. હવે મને એક વસ્તુ કહી શકશો તમે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ કેટલો હોય? 0 હોય કે નહીં? બરાબર. તો બસ એ વસ્તુ પણ આપણી પાસે છે જ. બસ તો હવે નન્સના સમીકરણનો ઉપયોગ આપણે કરીશું. નન્સનું સમીકરણ મુજબ શું કહી શકીએ આપણે? તો કે E સેલ એટલે કે આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલ ની વાત કરવાના છીએ. બરાબર. માટે E 2H + H2 = E0 2H + H2 - 0.0591 / n log 1/H+. બરાબર. આ સૂત્ર આપણી પાસે આવશે કે નહીં? ક્લિયર? હવે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. કિંમતોની અંદર તમને ખ્યાલ જ છે. બરાબર કે હવે આ તો 0 જ થવાનું છે. 0.01 - 0.0591/1 એક જ ઇલેક્ટ્રોનનો વિનિમય થશે. હવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અલ્ટિમેટલી H+ જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? 1/2 H2. તમે આ બે પણ લઈ શકો તો અહીંયા 2 આવશે તો અહીંયા સ્ક્વેર આવશે. સ્ક્વેર આવશે તો અલ્ટિમેટલી આ બે ના એક થઈ જ જવાના છે. એની વાત મેં તમને અગાઉ પણ કરેલી છે જ. log 1/H+ ની સાંદ્રતા તમારી પાસે pH છે. pH ઉપરથી H+ ની સાંદ્રતા કેવી રીતે આવે? તો એમ તો આપણે સાંદ્રતા મેળવવી પડે. બરાબર. કારણ કે H+ ની સાંદ્રતા = હવે તમારે મેળવવી પડે. હવે સૂત્ર કેવી રીતે આવશે? તો કે pH - negative logarithm of H + I. બરાબર. પહેલા નેગેટિવ આ બાજુ આપો, પછી log આ બાજુ આપો એટલે antilog of pH થશે. antilog of pH નો મતલબ શું થાય? 10 ની ઘાતમાં દર્શાવો. બરાબર. તો યાદ રાખજો આ એક સૂત્ર દર વખતે. બરાબર કે ભાઈ સાંદ્રતા કેટલી હશે? તો કે 10 ની - pH ઘાત. કેટલી? 10 ની - pH ઘાત. એટલે અહીંયા H3O+ ની સાંદ્રતા કેટલી હશે? 10 ની - pH ઘાત. 10 ની - pH ઘાત નો મતલબ 10 ની - 10 ઘાત. ક્લિયર? લે આવી ગઈ સાંદ્રતા આપણી પાસે. આટલું શું પણ મોલર. ઓકે, આ યાદ રાખજો હંમેશા. એટલે તમારા જફામાં પડવું પડે નહીં. બરાબર. સાંદ્રતા કેટલી? 10 ની - pH ઘાત. ઓકે, નેક્સ્ટ આપણે જો આગળ વધીએ તો મારી પાસે સાંદ્રતા આવી ગઈ છે તો હું અહીં લખી શકીશ 10 ની - 10 ઘાત. 10 ની - 10 ઘાત ઉપર જાય તો શું આવશે? પ્લસ. બરાબર. તો અહીંયા હવે આનો તો કોઈ રિલેવન્સ જ નથી. -0.0591 log
10 લખાય કે નહીં, ઉપર જાય એટલે માઇનસનું શું થઈ જશે પ્લસ. હવે ઘાતની ઘાત આગળ આવશે, આની સાથે ગુણાશે, તમારો જવાબ આવશે -0. બરાબર, 1 પોઈન્ટ આ બાજુ ખસી જશે, 591 અને વોલ્ટ. બરાબર, log 10 એટલે 1. ઓકે, તો આ આન્સર થઈ ગયો. આ રીતે આપણે મેળવી શકીએ. ઈઝી દાખલો છે. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. બરાબર, બાકી આપણે કોઈ નવા સૂત્રનો ઉપયોગ કરેલો નથી. આ સૂત્ર પણ તમે 11મા ધોરણમાં ભણેલા છો, જો કે આ સૂત્ર ભણેલા છો, આ તો આપણી ટ્રીક છે. ક્લિયર? બરાબર, તો આ રીતે દાખલો ગણી શકાય. નેક્સ્ટ દાખલા ઉપર મૂવ કરીએ. નેક્સ્ટ દાખલો મિત્રો જોઈએ તો એક આવા પ્રકારના દાખલો આવે છે. તમને હમણાં જ pH આપેલી હતી, એના ઉપરથી આપણે સાંદ્રતા લઈ અને દાખલો ગણ્યો. હવે તમને છે ને સાંદ્રતા નહીં આપેલી હોય અને તમને pH મેળવવાનું કહેશે. બરાબર, તો અલ્ટિમેટલી આ દાખલો સાંદ્રતા મેળવવાનો જ છે. બરાબર, સાંદ્રતા ઉપરથી આપણે pH મેળવી શકીએ. બરાબર, તો અલ્ટિમેટલી pH મેળવવા માટે આ દાખલો જે છે એ પણ ખાસ અગત્યનો દાખલો છે અને તમને 3 માર્ક કે 4 માર્કમાં પણ પૂછી શકે. ક્લિયર? આવા જ બે બીજી પેટર્નના પણ દાખલાઓ આવે છે. બરાબર, એક તો pH ઉપરથી આપણે સાંદ્રતા મેળવી અને બીજું pH મેળવવાનો દાખલો. હજુ એક દાખલો આવશે Kw મેળવવાનો દાખલો આવશે. બરાબર, તો એ નન્સના સમીકરણની જ એક પેટર્નમાંની એક થશે. ક્લિયર? તો બધા દાખલાઓ આજે આપણે ગણીશું. તો હવે pH મેળવવાની છે. pH ની વ્યાખ્યા હમણાં જ આપણે અહીં લખેલી હતી, તમને ખ્યાલ હશે અને ખ્યાલ પણ હોવી જોઈએ. આપણી પાસે સમરી જો આપણે બનાવીએ, બરાબર, આ દાખલાની રકમ છે. બરાબર, આપણા બુકની અંદર ઘણા ઓછા દાખલાઓની પેટર્ન આપેલી છે. બરાબર, માટે આપણે ઘણા બધા એક્સ્ટ્રા દાખલાઓ કરવા પડશે. જો કે આપણા ટેક્સ્ટ બુકની અંદર જેટલા દાખલાઓ છે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, પણ એક્સ્ટ્રા પેટર્ન પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે MCQ ની અંદર કોઈ પણ દાખલો કે કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે. બરાબર, તો MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ બધા દાખલાઓ જોવાના છે અને પેપરની અંદર પણ પૂછી શકે. એવું કંઈ ના નથી પાડેલી કે ભાઈ પેપરની અંદર નહીં પૂછાય, કારણ કે આ બધા દાખલાઓ જે છે એ તમને આપણી જે એક્ઝામ્પલર છે NCERT ની, એની અંદર તમને એ બધી પેટર્નના દાખલાઓ જોવા મળતા હોય છે. એટલે એમ કોર્સ બહાર પણ ના કહી શકાય, પણ આપણે એમ કહીએ કે મોટા ભાગે ટેક્સ્ટ બુકમાંથી આન્સર ક્વેશ્ચન જે છે પૂછાતા હોય છે. એટલા માટે આપણે એને થોડાક શું કરી શકીએ, ઓછું વેટેજ આપી શકીએ. બરાબર, બાકી એને કરવાના તો છે જ. MCQ માં તો પૂછી શકાય, MCQ તો બહારથી જ આવતા હોય છે. બરાબર, તો એને બરાબર આપણે શીખી લેવાના છે અને બરાબર વેટેજ આપવાનું છે, પણ જાતે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે આ દાખલાઓ એવા છે કે જેના સાદું રૂપમાં જ તમે ભૂલો કરો છો. બરાબર, તો સાદું રૂપ જો ભૂલ થશે તો આખો દાખલો ખોટો પડશે. બરાબર, એટલે નિરાતે ધીમે ધીમે આપણે ગણતરી કરવી પડશે. તો જોઈ લઈએ આની અંદર શું આપેલું છે. એક તો ટેમ્પરેચર આપેલું છે કે જે આપણે મોટા ભાગે બહુ કામમાં આવતું નથી. બરાબર, બીજું આપેલું છે કોસ્ટ પોટેન્શિયલ. કોસ્ટ પોટેન્શિયલને આપણે કહીએ છીએ E સેલ. બરાબર, પ્રમાણિત નથી લખેલું એટલે હું નહીં લખું. 1.02 વોલ્ટ. તો HCl ના દ્રાવણની pH ગણો એટલે આપણે pH ગણવાની છે. બરાબર, તમને કોષ અર્ધકોષનો પોટેન્શિયલ આપેલો છે E0 Ag Ag is equal to 0.80 વોલ્ટ. બરાબર, પછી અહીંયા તમને સાંદ્રતા પણ જોવા મળતી હશે. બરાબર, તો H+ ની સાંદ્રતા તમને દેખાય છે x મોલર, કે જે આપણને નથી ખબર. હવે જો આ સાંદ્રતા ખબર હોય તો pH ડાયરેક્ટ ના મેળવી લઈએ તો આપણે નન્સના સમીકરણનું કામ શું છે. બરાબર, એટલે એ સાંદ્રતા કોઈ દિવસ તમને આપેલી હશે નહીં. ઓકે, નેક્સ્ટ. હવે Ag+ ની સાંદ્રતા પણ તમને દેખાય છે 0.01 મોલર. ઓકે, તો દાખલો તમને છાપીને આપેલો હશે તમારી એક્ઝામની અંદર, આટલું તમારે જાતે લખવાનું આ સમરી. બરાબર, ઓકે. હવે આપણે શું કરવાના છે, નન્સના સમીકરણનું પાલન કરવાના છે અને pH આપણે લઈ આવીશું. pH માટે મારે શું જોઈશે, સાંદ્રતા H+ ની. બરાબર, તો H+ ની સાંદ્રતાને હું કરતા બનાવ્યો. હવે નન્સનું સમીકરણ લખવા માટે મારે કોષ પ્રક્રિયા પણ જોઈએ, તો મારે કોષ પ્રક્રિયાથી લખવાની શરૂઆત કરવી પડશે. ખાસ ધ્યાન રાખવાનું, આમાં કોષ પ્રક્રિયાના પણ માર્ક્સ ઘણીવાર હોય છે 0.5 માર્ક્સ. બરાબર, તો કોષ પ્રક્રિયા લખીને જ આગળ વધવું હિતાવહ છે. તમને ફાવતું હોય છતાં પણ માર્ક્સ જોઈ લેવાના. આ જ દાખલો જો 4 માર્કમાં હોય તો બધી ડિટેલ તમારે આપવી પડે. કોષ પ્રક્રિયા, તો એનોડ ઉપર પ્રક્રિયા શું થશે,
એનોડ એટલે અહીંયા, બરાબર. મેં તમને કીધેલું છે કે ભાઈ આમાંથી આ બને કાં તો આમાંથી આ બને. ધન આયન હોય ત્યારે મેં તમને કહી દીધું છે, બરાબર, લેફ્ટ ટુ રાઈટ જ પ્રક્રિયા થશે. તો એ શું મળશે આપણને? H2 ગેસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે? બરાબર, Ag પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. ક્લિયર? હવે બે ઇલેક્ટ્રોન છે તો મારે એને બે વડે ગુણવું પડશે. હવે એ બધી આપણને ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. અહીંયા ઓક્સિડેશન, અહીંયા રિડક્શન. એનો જો સરવાળો કરીએ આપણે તો ઇલેક્ટ્રોન ઉડી જશે અને એને કહીશું આપણે કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા જો લખવા જઈએ તો H2 પ્લસ 2Ag પ્લસ gives 2H પ્લસ 2Ag solid. આ થઈ ગઈ આપણી પ્રક્રિયા, બરાબર. આના ઉપરથી આપણે નર્ન્સનું સમીકરણ લખીશું. નર્ન્સનું સમીકરણ E cell વાળું સમીકરણ આપણે લખીશું. E cell is equal to E0 cell minus 0.0591 upon n log, બરાબર, નિપજ ભાગ્યા પ્રક્રિયક. તટસ્થ વસ્તુઓ લખવાની નથી. તો અહીંયા શું આવશે? H પ્લસ એનો સ્ક્વેર Ag પ્લસ એનો સ્ક્વેર. આને ઓલ સ્ક્વેર કહેવાય. ઓલ સ્ક્વેર એટલે ઘાતની ઘાત થશે. ઘાતની ઘાત આગળ આવે એટલે અહીંયા 2 સાથે ઉડી જશે કે નહીં? બરાબર. તો અહીં હું 2 લખી શકું કે નહીં? બરાબર. તો આ 2 ને આ 2 ઉડી જશે. ખબર પડી કેવી રીતે? અને હોલ સ્ક્વેર લખાય. હોલ સ્ક્વેર લખીએ તો ઘાતની ઘાત ક્યાં આવશે? આગળ. આગળ અહીંયા ગુણાકારમાં આવે એટલે આ બે સાથે ઉડી જાય, બરાબર. હવે E0 સેલ આપણી પાસે નથી, પણ અલ્ટિમેટલી આ હાઇડ્રોજન ધ્રુવ જ છે કે નહીં? બરાબર. તો તમને જે રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય એ જ શું હોય? તમારું E સેલ હોય, બરાબર. છતાં પણ આપણે એને મેળવી લઈએ. ક્લિયર? તો હવે જો હું સાઈડમાં એને મેળવવા જાઉં, બરાબર, તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ. બધી ડિટેલ આપવાની, 4 માર્કનો દાખલો હોય એટલે, બરાબર. માઇનસ કેથોડ માઇનસ એનોડ. યાદ રાખજો, ઘણા બધાએ આ ભૂલ કરેલી છે, બરાબર. સૂત્ર શું છે? કેથોડ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ, બરાબર. ઘણા બધા લોકોએ જે હોમવર્કમાં દાખલો આપ્યો તેમાં શું કરેલું હતું? એનોડ માઇનસ કેથોડ, બરાબર. તો ખાસ એનોડ કેથોડ નક્કી કરતા શીખો અને ત્યારબાદ આ સૂત્ર તમારે કામમાં આવશે, બરાબર. જો એનોડ કેથોડ જ ખબર નહીં હોય તો કેવી રીતે તમે આ સૂત્રનો યુઝ કરી શકવાના? બરાબર. આ તો 0 થઈ જશે એટલે તમારું E સેલ જે છે એ શું બની જશે? તમારું, બરાબર, Ag પ્લસ ની જે છે તે રિડક્શન પોટેન્શિયલ. ઓકે. હવે ડાયરેક્ટલી આપણે જો લખીએ, બરાબર, તો E સેલ ની વેલ્યુ તમને આપેલી છે તો કે યસ, બરાબર. તો કિંમતો મૂકતા જ જઈએ જેથી કરીને આપણે કામ ઓછું થતું જાય. તો 1.02 is equal to 0.80 minus 0.0591 upon 1 જ થશે, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે 2 ઉડી જશે, બરાબર. અને log લખી દો 1 log H પ્લસ એની સાંદ્રતા નથી ખબર મને, અને Ag ની સાંદ્રતા મને ખ્યાલ છે. કેટલી છે? 10 ની માઈનસ 2 ઘાત લખાય અહીંયા, બરાબર. આના બદલે 10 ની માઈનસ 2 ઘાત લખાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ હવે જો આપણે કરીએ, બરાબર, તો આને સાદુરૂપ આપીએ તો શું કરીશું? પહેલા હું આને આ બાજુ લઈ જાઉં તો 1.02, બરાબર, અને માઈનસ 0.80 ભાગ્યા 0.0591 is equal to માઈનસ ત્યાંને ત્યાં રહેવા દો તો log, અને આમ પણ લખી શકાય કે નહીં? જોજો. H પ્લસ ઇન્ટુ, બરાબર, 10 ની માઈનસ 2 ઘાત ઉપર જાય એટલે 10 ની પ્લસ 2 ઘાત બની જાય, બરાબર. તો આ રીતે લખી શકાય. હવે શું કરીશું આપણે? આનો ભાગાકાર ગુણાકાર આપણે જો કરીએ તો આપણો જવાબ જે છે એ આવશે
તમારો જવાબ જે છે એ આવશે 3.7225. અહીંયા જવાબ આવશે 3.7225 ઇઝ ઇક્વલ ટુ બરાબર, અહીંયા માઇનસ આવશે બરાબર, પછી અહીંયા લોગ આવશે, ક્લિયર, અને H પ્લસ ની સાંદ્રતા, ક્લિયર. હવે અહીંયા ગુણાકાર છે તો લોગ નો સરવાળો થશે કે નહીં, પણ આ સરવાળો આ માઇનસ ના લીધે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે કે નહીં, આ સાદું રૂપ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. એટલે માઇનસ લોગ શું થઈ જશે 10⁵ બરાબર. હવે ઘાતની ઘાત છે તો એ શું આવી જાય, આગળ આવી જાય, ક્લિયર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H પ્લસ -2, 10 નો લોગ 1 અને 2 આગળ આવી જશે એટલે 2 આવી જશે કે નહીં. હવે માઇનસ લોગ H પ્લસ ને સૂત્રનો કરતા બનાવી દો, માઇનસ લોગ H પ્લસ ને સૂત્રનો કરતા બનાવી દો ઇઝ ઇક્વલ ટુ આ 2 આ બાજુ આવશે તો 3.7225 પ્લસ 2 થશે કે નહીં. હવે મિત્રો જુઓ તમે અહીંયા ડાયરેક્ટ પણ મૂકી શકાય કે નહીં, માઇનસ નેગેટિવ લોગેરિધમ ઓફ H પ્લસ આયન ઇઝ ઇક્વલ ટુ શું થશે pH. તો મારે H પ્લસ ની સાંદ્રતા શોધીને પછી પાછું નેગેટિવ લોગેરિધમ લેવું એ કઈ કામનું નથી, મને અહીંયા ડાયરેક્ટ મળી જાય છે તો હું ડાયરેક્ટ આના બરાબર શું મૂકી દઈશ pH, ક્લિયર. તો આના બરાબર ડાયરેક્ટલી હું pH મૂકી દઉં ઇઝ ઇક્વલ ટુ મારો આન્સર આવી ગયો 5.7225. આ મારો આન્સર, because pH is equal to negative logarithm of H plus ion. ક્લિયર. આ રીતે આપણો આન્સર જે છે આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જાતે ગણજો બરાબર. ભલે એકવાર તમે આ વસ્તુ લખી નાખી હોય, આના લખવાના છે દાખલાઓ, આની હું PDF મોકલતો નથી, ખાસ ધ્યાન રાખજો બરાબર. એટલે આ દાખલાઓ આપણે લખવાના છે તમારી દાખલાની બુકની અંદર. થિયરીની ઝેરોક્ષ કરાવો કંઈ વાંધો નહીં, પણ દાખલાઓ તમારા કમ્પ્લીટ લખેલા હોવા જોઈએ, ક્લિયર બરાબર. તો આ બધા દાખલાઓ કામમાં આવશે આપણને, અને આ ટાઈપે આપણે કરવાનું છે. એટલે અલ્ટિમેટલી ભલે તમે આખો દાખલો બરાબર વાંચી લો, પણ એક સાથે જાતે ગણવાનો પ્રયત્ન કરો. જે નાની નાની મિસ્ટેક્સ છે, દાખલા તરીકે અહીંયા ઘણા લોકો શું કરી નાખે, માઇનસના બદલે પ્લસ લખી નાખે, તમારી અહીંયા જે pH છે એ કેવી આવે 1.7225 આવી જાય બરાબર. તો એ બધી મિસ્ટેક્સ જે છે એકવાર કરશો ત્યારે તમને ધ્યાનમાં આવશે કે મારી મિસ્ટેક કઈ જગ્યાએ થાય છે, ક્લિયર. તો પ્રેક્ટિસની વસ્તુ છે, ખાસ ગણી અને તૈયાર કરવાની છે, ક્લિયર. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. આ જ ટાઈપના બીજા 2 દાખલા હું તમને હોમવર્કમાં પણ આપીશ બરાબર, ગણીને આપીશ, ક્લિયર. પણ જાતે પ્રેક્ટિસ કરજો, કારણ કે એની અંદર થોડીક તમને મેથડ જુદી લાગે. ભાઈ સાદું રૂપ ઘણી બધી રીતે આપી શકાતો હોય બરાબર, પણ આપણે જાતે ગણવાનું છે ને આન્સર સુધી પહોંચવાનું છે, ક્લિયર બરાબર. જોઈએ નેક્સ્ટ દાખલો. જોઈએ મિત્રો, નેક્સ્ટ દાખલો આપણી પાસે છે, સેમ ટુ સેમ દાખલો છે. પહેલાની અંદર શું હતું, હાઇડ્રોજન ધ્રુવ જે છે એ એનોડ હતો, આની અંદર હાઇડ્રોજન ધ્રુવ શું છે કેથોડ. તો ગમે ત્યાં હોઈ શકે. અલ્ટિમેટલી આપણે સૂત્રનો કરતા કોને બનાવવાનું છે, માઇનસ નેગેટિવ લોગેરિધમ ઓફ H પ્લસ ને, એટલે કે આપણને pH મળી જાય બરાબર. એટલે દાખલો જો 298 કેલ્વિન તાપમાને ઈ સેલ તમને આપેલો છે, HCl ની pH ગણવાની છે, અને એક અર્ધકોષનો પોટેન્શિયલ પણ આપેલો છે. આનો પોટેન્શિયલ તો આપણને ખબર હોય 0.0 વોલ્ટ બરાબર, અને ક્લિયર. તો હવે આપણે શરૂઆત કરીએ. પહેલી વાત આપણી પાસે છે કઈ કઈ વસ્તુ, તો એક તો તાપમાન છે કે જેનું આપણે વધારે બહુ કઈ કામ હોતું નથી. 298 કેલ્વિન. ઈ સેલ તમારી પાસે છે 0.096 વોલ્ટ. HCl ની pH આપણે ગણવાની છે બરાબર. કેટલીક બીજી વસ્તુઓ તમને આપેલી છે, દાખલા તરીકે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ tin is equal to -0.14 વોલ્ટ બરાબર. હવે જો આ સાંદ્રતા પણ તમને દેખાય છે તો એ પણ આપણે લખી નાખવાની, કારણ કે નન્સના સમીકરણમાં આપણે એની જરૂર પડશે. સાંદ્રતા તમને આપેલી છે Sn+2 ની 0.05 મોલર, અને H પ્લસ ની સાંદ્રતા તો આપણને ખબર નથી, એટલે કે x મોલર બરાબર. હવે પહેલું પાર્ટ આપણે શું કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ લખીએ છીએ બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા લખીએ.
રાસાયણિક પ્રક્રિયાની અંદર એનોડ ઉપર પ્રક્રિયા, એનોડ એટલે આ ભાગ થઈ ગયો, તો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. બરાબર, એનોડ ઉપર જો ઓક્સિડેશન થાય તો Sn gives Sn+2 aqueous plus 2 electron. ઓક્સિડેશન પ્રક્રિયા. કેથોડ ઉપરની જો પ્રક્રિયા હું લખું તો કેથોડ પ્રક્રિયા કોની થશે? HCl એટલે કે H+ અને H2 વચ્ચે પ્રક્રિયા થશે. બરાબર, તો H+ માંથી શું મળશે આપણને? H2 મળશે કે નહીં? બરાબર, તો કેથોડ ઉપરની પ્રક્રિયા H+ પ્લસ ઇલેક્ટ્રોન. હવે બે ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે તો પહેલેથી 2 વડે ગુણી નાખું. it gives શું થશે? H2 ગેસ. ક્લિયર? આ થઈ ગઈ આપણી રિડક્શનની પ્રક્રિયા. આનો સરવાળો કરીએ આપણે એટલે આપણને શું મળશે? કોષ પ્રક્રિયા મળશે. કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયાની અંદર જો આપણે લખવા જઈએ તો ઇલેક્ટ્રોન તો ઉડી જ જવા જોઈએ અને ઉડી પણ જાય છે, તો Sn સોલિડ પ્લસ 2H પ્લસ aqueous gives Sn+2 aqueous plus H2 gas. ક્લિયર? આપણી રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે એના ઉપરથી નન્સનું સમીકરણ લખી શકીએ. નન્સનું સમીકરણ, બરાબર, શું છે નન્સનું સમીકરણ? તો કે E cell is equal to E0 cell minus 0.0591 upon n. n બરાબર કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન હશે તો અહીં 2 લખી નાખું અને log નિપજ ભાગ્યા પ્રક્રિયક તટસ્થ વસ્તુ આપણે લખવાની નથી એટલે Sn+2 upon H+, પણ બે સહગુણક હોવાના કારણે એની ઘાત કેટલી ચડી જશે? 2. ઓકે, તો આ નન્સનું સમીકરણ થઈ ગયું. આની અંદર હવે કિંમતો મૂકીને આપણે સાદું રૂપ આપવાનું છે. E0 સેલ મારી પાસે ફરીથી નથી. બરાબર, તો E0 સેલ માટે ભાઈ એ તો ખબર પડી જ જાય કે નહીં? અર્ધકોષનો પોટેન્શિયલ આ તો 0 હશે એટલે જે પોટેન્શિયલ હશે એનું ધન મૂલ્ય કરી નાખો. ધન હોય તો ધન રાખો, ઋણ હોય તો ધન કરી નાખો. બરાબર, એ જ શું મળી જશે આપણો E0 સેલ. છતાં પણ આપણે એને મેળવી લેવાનો. 4 માર્કના દાખલાની અંદર બધી વસ્તુ ડિટેલમાં આપવી પડે આપણે. બરાબર, તો કેથોડ માઈનસ એનોડ. કેથોડ તરીકે હવે કોણ છે મારી પાસે? હાઇડ્રોજન ધ્રુવ. માઈનસ એનોડ તરીકે કોણ છે મારી પાસે? Sn+2 Sn. આની અંદર જો હું કિંમતો મૂકું 0.0 માઈનસ માઈનસ બીજી વાર આવશે અને 0.14 વોલ્ટ એટલે મારો જવાબ કેટલો આવ્યો? મારો જવાબ પ્લસ જ આવવો જોઈએ કારણ કે એનોડ અને કેથોડ જે છે એ યોગ્ય રીતે લખેલા છે. માઈનસ આવવો જોઈએ નહીં. માઈનસ આવે તો હજુ 2 વાર ચેક કરવું કારણ કે એનો અર્થ શું થાય કે એનોડ છે ત્યાં કેથોડ છે અને કેથોડ છે ત્યાં એનોડ છે. ઓકે, આટલી વસ્તુ જો મારી પાસે આવી ગઈ હોય તો હવે હું આમાં કિંમત મૂકી શકું. બરાબર, તો કિંમત જો મૂકવાની શરૂઆત આપણે કરીએ તો E cell 0.096 વોલ્ટ is equal to આની વેલ્યુ આપણને હમણાં અહીંયા મળી તે 0.14 વોલ્ટ માઈનસ 0.0591 upon 2 log, બરાબર, Sn. Sn ની સાંદ્રતા આપણને આપેલી છે 0.05 ભાગ્યા, બરાબર, H+ ની સાંદ્રતા આપણને નથી ખબર ને તો આપણે pH ની અંદર જ એડજસ્ટ કરી લઈશું એને તો એનો સ્ક્વેર. ક્લિયર? હવે આને સાદું રૂપ આપીએ. આને હું આ બાજુ લઈ જાઉં, આને હું આ બાજુ લઈ જાઉં અને હું આ બાજુ, એટલે હું અહીંયા એક સ્ટેપને સ્કીપ કરવાનો પ્રયત્ન કરું તો શું થશે? 0.096 માઈનસ 0.14 આટલું થાય. આ બાજુ જશે એટલે આખે આખું પદ ગુણાકારમાં આવશે. હવે આ આખું પદ આ બાજુ લઈ આવું તો આખે આખું ઉલટાઈ જશે. માઈનસ ત્યાં ને ત્યાં જ રાખું તો 2 આવશે ઉપર, બરાબર, અને 0.0591 ક્યાં આવશે? નીચે. એ નીચે આવશે ઇઝ ઇક્વલ ટુ, બરાબર, માઈનસ ત્યાં ને ત્યાં જ છે તો માઈનસ, બરાબર, અને અંદર આ ટાઈપની આખી વસ્તુ છે તો એને હું કૌંસમાં લખીને છૂટી પાડી દઉં તો log 0.05, બરાબર, આ માઈનસમાં આવશે માઈનસ log H+ નો સ્ક્વેર. ક્લિયર? અહીંયા આપણે કાઉન્સ કરી દઈએ કમ્પ્લીટ.
ઓકે, હવે આ બખડ જંતર જે છે એટલે કે આખે આખું પદ જે છે એને ઉકેલો, તમે બાદબાકી કરો, બે વડે ગુણો અને ભાગ્યા કરો એટલે તમારી કિંમત જે છે ત્યાં આવશે માઇનસમાં આવશે કિંમત. અહીં દેખાય છે 0.14 મોટા છે, બરાબર, એટલે માઇનસમાં કિંમત આવશે અને એ કિંમત આવશે -1.4890 -1.4890 આ તમારી કિંમત આવશે. log 0.05 હવે તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં જો જોશો, બરાબર, તો પણ તમને મળી જશે. અને એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. કેવી રીતે? 5 ગુણ્યા 10 ની -2 ઘાત લખાય, બરાબર, તો 10 ની -2 ઘાતનો log તમે લેશો એટલે કેટલો આવશે? -2 આવશે. ઘાતની ઘાત આગળ આવશે, 10 નો log 1, બરાબર, આપણે જે રીત કીધેલી તે પ્રમાણે. અને 5 નો log કેટલો આવશે? લગભગ આવશે 0.6991, બરાબર, અથવા 6990. હવે એને તમે બાદબાકી કરશો એટલે 2 માંથી એ બાદ કરશો એટલે તમારો જવાબ માઇનસમાં આવશે, બરાબર, અને જવાબ આવશે -1.3010. ક્લિયર? અને એવું ના કરવું હોય તો કેલ્ક્યુલેટરની પણ આપણી પાસે રીત છે જ, બરાબર, તો એની અંદર ડાયરેક્ટ 0.05 લખો અને એની આખી પ્રોસિજર કરો એટલે ડાયરેક્ટ જવાબ તમારો આવી જશે -1.3010. એટલો જ આવે છે આન્સર. ક્લિયર? તો જો માઇનસ તો બહાર છે જ, બરાબર, ને પ્લસ અંદર પણ જવાબ કેવો આવો? માઇનસ. તો -1.3010. ઓકે, હવે આ માઇનસ આને લાગુ પડશે એટલે એ કેવું થઈ જશે? પ્લસ, બરાબર. હવે ઘાતની ઘાત 2 જે છે એ આગળ આવી જશે અને log શું મળશે મને? h પ્લસ. ઓકે, બરાબર. હવે આપણે શું કરીએ? આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે આ માઇનસ ને પેલી બાજુ મોકલી દઉં અને પેલું જે છે એને આ બાજુ મોકલી દઉં, બરાબર. કેમ? તો કે મારે માઇનસ તો જોઈએ છે ને, માઇનસ નેગેટિવ લોગેરિધમ જોઈએ છે મારે, બરાબર. તો આ પ્લસ આ બાજુ આવશે એટલે માઇનસ બનશે, તો -2 log h પ્લસ ઇઝ ઇક્વલ ટુ આને પેલી બાજુ એટલે પ્લસ, આ તો ઓલરેડી પ્લસ થઈ ચૂક્યું છે, તો 1.3010 પ્લસ 1.4890. તેથી નેગેટિવ લોગેરિધમ ઓફ h પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1.3010 પ્લસ 1.4890 ભાગ્યા 2. હવે આના બરાબર હું શું લખી શકું? pH. તો મારી pH ની વેલ્યુ મને મળી ગઈ ઇઝ ઇક્વલ ટુ, આ ઉકેલશો તમારો જવાબ આવશે 1.3950. 1.3950, બરાબર. આ તમારી pH. આ દાખલો મેં બીજી વાર આખો ગણીને આપ્યો. તમે જોયું આમાં સાદું રૂપ જ ખાસ અગત્યનું છે, બીજી કોઈ વસ્તુ મહત્વની નથી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ દાખલો. જોઈએ મિત્રો, નેક્સ્ટ પેટર્ન આપણી પાસે આવે છે. એક pH ની પેટર્ન હતી ને એક આ પેટર્નના પણ દાખલા આવે છે, જેની અંદર તમારી પાસે આયોનિક ગણાકાર Kw માંગેલો હોય, બરાબર. તો આની અંદર પણ મેઇન વસ્તુ સાદુરૂપ જ છે. સાદુરૂપમાં ભૂલ ના થાય તો દાખલાની અંદર પ્રોબ્લેમ પડે એમ છે નહીં. કેટલીક બાબતો ખાસ સમજવી પડે, બરાબર, તો છે જોઈ લઈએ, બરાબર. શું કહેવા માંગે છે? 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. તો એક વસ્તુ તમને આપેલી છે E સેલ, કે જે દર વખતે આપણને આપેલ છે 0.53 વોલ્ટ. તો પાણીનો આયનિક ગુણાકાર મેળવો. Kw ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. સેલ તમને આપેલો છે, સેલની અંદર કેટલીક વેલ્યુ તમને દેખાય છે. જો KOH છે અહીંયા, બરાબર, તો અહીંયા કોની સાંદ્રતા તમને મળે? OH માઈનસ ની મળે કે નહીં? H પ્લસ ની તો નહીં મળે, બરાબર. અને અહીંયા HCl છે તો ત્યાં કોની સાંદ્રતા મળશે? H પ્લસ ની મળશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0.005 મોલર. ક્લિયર? Kw આપણે શોધવાનો છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે દર વખતે લખીએ છીએ તો અહીંયા લખીએ રાસાયણિક પ્રક્રિયા. હવે રાસાયણિક પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા કેવો હોય છે જો, પણ પ્રક્રિયા જે છે એ H+ જ કરશે.
ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે અહીં H2 છે જો, એટલે એક અહીંયા વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, H+ માંથી OH- કે OH- થી H2 એવું કાંઈ મળશે નહીં. તમારી પ્રક્રિયા કોણ કરશે? H+ જ કરશે, OH- કરશે નહીં. એટલે પ્રક્રિયા અહીંયા પણ સેમ થશે ને અહીંયા પણ કેવી થશે? સેમ જ થવાની છે, બરાબર? પણ ઉલટા સુલટી થશે. એક જગ્યાએ ઓક્સિડેશન અને બીજી જગ્યાએ રિડક્શન. ક્લિયર? તો જોઈ લો એનોડ ઉપરની પ્રક્રિયા, એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો અહીં હું ઓક્સિડેશન લખીશ, H2 gas gives 2H plus 2 ઇલેક્ટ્રોન, બરાબર? હવે અહીંયા શું છે જોજો, બરાબર? +2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, બરાબર? હવે એવી જ પ્રક્રિયા કેથોડ ઉપર થશે, બરાબર? 2H plus 2 ઇલેક્ટ્રોન gives H2. તો આ બે પ્રક્રિયા સેમ થઈ ગઈ તો બધું ઉડી જાય, બરાબર? બધું ના ઉડે કારણ કે આ સાંદ્રતા અને આ સાંદ્રતા સમાન નથી. ક્લિયર? આ સાંદ્રતા જે છે એ કોની સાંદ્રતા છે? કેથોડની સાંદ્રતા છે, એટલે હું અહીં C લખી દઉં, C ફોર કેથોડ, બરાબર? એટલે આ સાંદ્રતા જે છે એ કોની થશે? એનોડની થશે કે નહીં? બરાબર? એટલે હું અહીંયા A લખી દઉં અથવા ગુજરાતીમાં લખી દઉં એનોડ. ક્લિયર? અને આ સાંદ્રતા જે છે એ કોની છે? કેથોડ. ક્લિયર? એટલે સાંદ્રતા અલગ અલગ છે. હવે તમે ઉડાડી શકો, બરાબર? અને તમને સરવાળો મળશે જેને આપણે કહીએ છીએ કોષ પ્રક્રિયા, બરાબર? કોષ પ્રક્રિયા શું હશે? તો કે 2H+ કેથોડ માંથી શું બને છે? 2H+ એનોડ. ઓકે, એટલે આ પ્રક્રિયા લખવામાં ખાસ ધ્યાન રાખવું પડે આ દાખલાની અંદર, બરાબર? બે ત્રણ વસ્તુ ખાસ કીધી. અહીંયા OH- પ્રક્રિયા નથી કરતું, કોણ કરે છે? H+ પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા પ્રમાણે લખો તો બધું ઉડી જશે, બધું નહીં ઉડે. આ સાંદ્રતાને એનોડની સાંદ્રતા કહેવાની છે કારણ કે એનોડ ઉપર છે, અને આ સાંદ્રતાને કેથોડની સાંદ્રતા કહેવાની છે કારણ કે કેથોડ ઉપર છે. કેથોડની સાંદ્રતા આપણને મળી જશે ડાયરેક્ટ, પણ એનોડની સાંદ્રતા નહીં મળે કારણ કે OH- ની સાંદ્રતા આપેલી છે. ઘણા છે ને આ સાંદ્રતાને H+ ની સાંદ્રતા લઈને દાખલો ગણી નાખે, આખો દાખલો ખોટો. કારણ કે KOH માંથી તમને OH- ની સાંદ્રતા મળે, બરાબર? H+ ની સાંદ્રતા મળે નહીં. બીજી વાત, કદાચ તમે H+ ની સાંદ્રતા લઈ પણ લો, KW ક્યાંથી આવશે? ખબર પડી? એટલે KW એન્ટર આના થ્રુ જ કરે છે. ખબર પડી કેવી રીતે? હમણાં જોઈએ. ઓકે, આટલી વસ્તુ. હવે જો કેથોડની સાંદ્રતા તો મારી પાસે હતી, એટલે મારી પાસે એનોડની સાંદ્રતા નથી, તો હું એનોડની સાંદ્રતા મેળવવાનો પ્રયત્ન કરીશ, બરાબર? તો અહીંયા આયોનિક ગુણાકારનો ઉપયોગ કરીશું. આયોનિક ગુણાકાર 11મું ધોરણ, બરાબર? KW યાદ છે તમને? KW આપણી પાસે શું હતું? H+ OH-. આને જ આપણે આયોનિક ગુણાકાર કહેતા હતા કે નહીં? ક્લિયર? તો મારે જો H+ ની સાંદ્રતા જોઈતી હોય તો હું આ રીતે લખી શકું, KW/OH-, બરાબર? હવે આ H+ ની સાંદ્રતા OH- ઉપરથી ક્યાં મળશે મને? એનોડ ઉપર મળશે. તો આ સાંદ્રતાને હું એનોડની સાંદ્રતા કહી શકું કે નહીં? બરાબર? તો હું અહીં લખી દઈશ H+ એનોડ KW/OH- ની સાંદ્રતા 0.002 મોલાર. ક્લિયર? તો આ પણ આવી ગઈ, આ પણ આવી ગઈ. હવે હું મારા સમીકરણની અંદર મૂકી અને સાદુરૂપ આપી શકીશ. ક્લિયર? તો જો નર્ન્સના સમીકરણ મુજબ શું થશે? E cell is equal to E0 cell minus 0.0591 upon m. n બરાબર હું શું લઈશ? 2 લઈ લઈશ. ક્લિયર? તો અહીંયા 2 log H+ નો સ્ક્વેર, કારણ કે અહીંયા સ્ક્વેર છે, બરાબર? અને ભાગ્યા H+ નો સ્ક્વેર. અહીંયા પણ ઉડી જાય? નહીં ઉડે ભાઈ. એનોડ ભાગ્યા શું થશે? કેથોડ. એનોડ ભાગ્યા કેથોડ, નિપજ ભાગ્યા પ્રક્રિયા. ક્લિયર? ઓકે.
હવે જો આ બે ઘાત જે છે એને હોલ સ્ક્વેર કહી શકાય. તો હોલ સ્ક્વેર જે છે એટલે કે ઘાતની ઘાત આગળ આવશે એટલે અહીંયા ગુણાકારમાં 2 આવશે તો 2 ને 2 ઉડી જશે કે નહીં, બરાબર. એટલે આ 2 ને 2 ઉડાડી દેવાના છે. અહીંયા માત્ર એક જ ઘાત આપણે રાખીશું. ક્લિયર? એનોડ ઉપરની સાંદ્રતા આપણને મળી ગઈ છે તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. E0 સેલ કેવું હશે? અહીંયા 0 હશે કે નહીં? કારણ કે બંને હાઇડ્રોજન ધ્રુવ તરીકે જ કાર્ય કરે છે, માટે પ્રમાણિત પોટેન્શિયલ તો કેવો થશે? બંનેનો શૂન્ય, બરાબર. એટલે E0 સેલ શું થઈ જશે? 0. ક્લિયર? તો હવે અહીંયા કિંમતો મૂકીએ, બરાબર. અહીં લખી પણ દઉં, અહીં E0 સેલ is equal to 0.0 વોલ્ટ. ક્લિયર? ઓકે. હવે આ કિંમતો મૂકીએ. E સેલ તમને આપેલું છે 0.53, બરાબર. તો એને અહીંયા મૂકીએ. 0.53 is equal to શું થશે? માઈનસ, બરાબર. આ તો 0 થઈ જશે, લખી દો, વાંધો નહીં. 0.0 માઈનસ 0.0591, આ 2 ઉડી ગયા છે, બરાબર. તમને ખ્યાલ છે લોગ એનોડની સાંદ્રતા લઈ શકું હું, બરાબર. તો kW અપોન શું થઈ જશે મારી પાસે? 0.002 અપોન 0.005. ક્લિયર? હવે અંશનો છેદ ક્યાં આવે? છેદની અંદર આવે. આ માઈનસ સાથે હું આ બાજુ લઈ લઉં. ક્લિયર? તો માઈનસ 0.53 અપોન 0.0591 is equal to, આ માઈનસ સાથે મેં અહીં લઈ લીધું. ક્લિયર? આ લોગ જે છે એમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે કરેલું છે લોગ kW અપોન, બરાબર, લખી શકાય 0.002 0.005. હવે જો 1 2 3 1 2 3 10 ની માઈનસ 3 ઘાત છે તો 10 ની માઈનસ 3 ઘાત 10 ની માઈનસ 3 ઘાત કેટલી ઘાત થઈ ગઈ? 10 ની માઈનસ 6 ઘાત. અને 5 દુ કેટલા થાય? 10. 10 ની સાથે 10 ની માઈનસ 6 ઘાત ગુણો એટલે 10 ની માઈનસ 6 ઘાત માંથી શું થઈ જાય? 10 ની માઈનસ 5 ઘાત થઈ જાય કે નહીં? આવી ના ખબર પડતી હોય તો ગુણાકાર ડાયરેક્ટ તમારે કરી લેવાનો. ક્લિયર? એટલે જવાબ કેટલો આવશે? 10 ની માઈનસ 5 ઘાત. ઓકે. હવે આ બંનેનો ભાગાકાર તમે કરશો એટલે તમારો આન્સર આવશે -8.9678 -8.9678. ક્લિયર? અને અહીંયા log kW અપોન શું મળશે મને? 10 ની માઈનસ 5 ઘાત. ઓકે. હવે આને છૂટા પાડવાની શરૂઆત કરી દઈએ તો -8.9678 is equal to log kW માઈનસ, આ ભાગાકારમાં છે એટલે માઈનસમાં આવશે કે નહીં? માઈનસ log 10⁻⁵. ઓકે. હવે ઘાતની ઘાત છે તો પાછી આગળ આવશે કે નહીં? એટલે આ -5 અહીંયા આવશે એટલે +5 થઈ જશે. log 10 એટલે કેટલું થઈ જશે? 1. તો અહીંયા તમારો જવાબ આવશે +5. બરાબર? લખી દઈએ, આપણે સ્ટેપ સ્કીપ કરવું નથી. 78 is equal to log kW +5 લખાય કે નહીં? બરાબર? log 10 is equal to 1. આ -5 આગળ આવે એટલે માઈનસ માઈનસ +5. ખબર પડી? હવે આ -5 ને આ બાજુ મોકલાઈ દઉં, બરાબર, અને log kW ને સૂત્રનો કરતા બનાવી દઉં. આ 5 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય એટલે 8.9678 -5 થશે કે નહીં? હવે આનો સરવાળો કરશો એટલે 13 પોઈન્ટ આવશે કે નહીં? બરાબર? 13.9678 અથવા તો 13.9678. બરાબર? તો log kW is equal to -13.9678 થશે. આનું શું લેવું પડશે? હવે kW ને જો સૂત્રનો કરતા બનાવીએ તો એન્ટી લોગ લેવો પડશે કે નહીં? એન્ટી લોગ ઓફ -13.9678. કેલ્ક્યુલેટરમાં કરવાનું. કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? -0.9678 નો એન્ટી લોગ જો. ક્લિયર? અને 10 ની માઈનસ 13 ઘાત છે એને ડાયરેક્ટ 10 ની ઘાતમાં ચડાવી દઈએ. બરાબર? તો kW ની વેલ્યુ જે છે તમારી આવશે ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત. બરાબર? -0.9678 નો તમે એન્ટી લો કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમારો આન્સર આવશે 0.1076. આવો આન્સર આવશે. બરાબર? હવે એક પોઈન્ટ આને આમ ખસાડી દઈએ તો શું મળશે મને? kW is equal to 1
0.076 into 10⁻14. મિત્રો KW નો આન્સર જે છે એ 10⁻14 ઘાતના ગુણાકારમાં જ આવવો જોઈએ, કારણ કે તમને ખ્યાલ છે KW ની વેલ્યુ 10⁻14 ઘાત ની જ હોય છે, આપણે લેતા હતા બરાબર, અચળ 10⁻14 ઘાત. તો અહીંયા પણ 10⁻14 ઘાતમાં જ આવવો જોઈએ, એટલે કે જવાબ તમને ખબર જ છે KW નો જવાબ કેટલો આવશે 10⁻14. હવે ઘણીવાર અહીંયા 2 પણ આવે, 2 ગુણ્યા 10⁻14 ઘાત કેટલાક દાખલાઓમાં આવે છે, તો ગભરાવાની જરૂર નથી. પણ અહીંયા જો 10⁻5 ઘાત આવે, અહીંયા જો 10⁻8 ઘાત આવે, એટલે સમજી લેવાનું કે દાખલો આપણો ખોટો છે, સૂત્રમાં ક્યાંક સાદું રૂપ આપવામાં આપણે ભૂલ કરેલી છે. ક્લિયર? તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ, એક પણ સ્ટેપ સ્કીપ નથી કરેલું બરાબર. માટે તમે વ્યવસ્થિત રીતે આને પ્રેક્ટિસ કરજો તો અને તો જ આ દાખલાઓ આવશે. પ્રેક્ટિસ કરવા માટે હું વધારાના દાખલાઓ તમને PDF સ્વરૂપે મોકલાવીશ, તો એની બરાબર પ્રેક્ટિસ કરજો. ખાલી જોવાના નથી, વાંચવાના નથી, જાતે ગણજો. આ દાખલો પણ એકવાર જોઈ લીધો, જાતે ગણજો, અહીંયા સુધી અવાય છે કે નહીં એ પ્રેક્ટિસ કરો, ત્યારે તમને કોન્ફિડન્સ આવશે. બાકી દાખલામાં મિસ્ટેક થવાની 100% શક્યતાઓ છે જો પ્રેક્ટિસ નહીં કરો તો. વાંચશો તો બધું ઈઝી લાગે, પણ કરવા બેસશો ત્યારે તમારાથી થશે નહીં બરાબર. એટલે પ્રેક્ટિસ કરજો. આવા દાખલા હું તમને મોકલાવીશ બરાબર, PH વાળા, KW વાળા. તો એને એ ગણેલા દાખલાઓ જ હશે, એટલે એની અંદરથી સ્ટેપ્સ પણ તમને દેખાશે અને આન્સર પણ આપેલો હશે. ક્લિયર? એટલે તમને થોડું ઈઝી પડશે, પણ જાતે કરવાનું. એ જ સ્ટેપ મુજબ આવે એવું કઈ જરૂરી નથી. આ દાખલો તમે કદાચ રેફરન્સ બુકમાં જોશો તો જુદા સ્ટેપથી પણ કરેલો હોઈ શકે. ખબર પડી? સાદું રૂપ તો સેમ આન્સર જ અપાવડાવશે. ક્લિયર? સાદું રૂપ સાચું હોવું જોઈએ. ઓકે? ક્લિયર? મળી નેક્સ્ટ વિડીયોની અંદર.